ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. શું નામ છે ત્રીજા ચેપ્ટરનું? તમારું ત્રીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટરનું નામ છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. શું નામ છે? ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ, કેટલા વર્ષની ઉંમર છે એની? 17. ચાલો કેટલી ઉંમર છે એની? અરુણ કૃષ્ણમૂર્તિની ઉંમર ખાલી 17 વર્ષ છે. વેન હી ફાઉન્ડેડ, ફાઉન્ડ એટલે શું થશે? ફાઉન્ડ એટલે શોધવું થાય. વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, મતલબ કે તેને એનજીઓ ની શોધ કરેલી. એવું એટલે એનજીઓ પેલા કોઈ પૃથ્વી પર હતી, કોઈને મળતી નથી, એને પછી શોધ કર્યું ના. અહીંયાનો મતલબ એવો થશે તેને એનજીઓ ચાલુ કરેલી, તેને એનજીઓ શું કરેલી? સ્ટાર્ટ કરેલી. એનજીઓ નો મતલબ શું? પેલા તો મને કોઈ સમજાવશે? એનજીઓ નો મતલબ શું થાય? એનજીઓ એટલે શું? નામ તો સાંભળ્યું છે ને, ઘણી બધી એનજીઓ આવે. અમુક કામ જે સરકાર ના કરી શકે, મતલબ કે સરકાર બધી વસ્તુમાં પહોંચી ના શકે ને, તો એ કામ પ્રાઇવેટ લોકો કરે. એની માટે એક સંસ્થા ખોલવામાં આવે જેને કહેવાય એનજીઓ. આખું ફૂલ ફોર્મ કોણ કહેશે મને એનજીઓ નું? બોલો. એનજીઓ નું આખું નામ શું થાય? ફૂલ ફોર્મ નહીં ખબર? નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઘણી બધી એનજીઓ આવે, જેમ કે અમુક એનજીઓ આવે છે પશુ પ્રાણીઓ માટે કામ કરે, ઘવાયેલા પશુ હોય ને એ લોકો માટે કામ કરે. જ્યારે અમુક એનજીઓ આવે જે મતલબ કે લેડીઝો માટે કામ કરે, અમુક જે દુખી લેડીઝો હોય એ લોકો માટે હેલ્પ કરે, અમુક શિક્ષણ માટે કામ કરે. બરાબર? ચલો વાંધો નહીં, પાછળ જરીક બી વાંધો ના જોઈએ. બરાબર? તો એનજીઓ નું કામ આ હોય છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે when he was 17 years old, જ્યારે તે 17 વર્ષનો હતો, he founded an NGO. તેને એનજીઓ ખોલી હતી, સ્થાપના કરી હતી. શું નામ હતું? એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઇન્ડિયા. આ સંસ્થાની તેને સ્થાપના કરી હતી. બરાબર? EFI, એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ખબર પડી? બિગિનિંગ વિથ ધ, બિગિનિંગ એટલે યાદ રાખજો, ઓલ ઘણી વાર આ શબ્દ આવી ગયેલો છે ને. બિગિનિંગ એટલે શરૂઆત. બિગિનિંગ વિથ ટર્ટલ વોક. ટર્ટલ એટલે શું થાય? કાચબાની ગતિ આ સંસ્થાની શરૂઆત થઈ હતી. જનરલી કોઈ બી સંસ્થા તમે ચાલુ કરો તો પેલા ધીમેથી ચાલે ને, રાતો રાતો બહુ મોટી ના બની જાય ને. બરાબર? કાચબાની ગતિએ આ સંસ્થા ચાલુ કરી હતી. મૂવ, મૂવ એટલે પગલું. મૂવ એટલે હલન ચલન પણ થાય, પણ અહીં એનો મતલબ થશે પગલું લીધું હતું. મૂવ શેની માટે પગલું લીધું હતું? મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. શેની માટે? ટર્ટલ એગ એટલે ટર્ટલ એટલે કાચબો થાય, એગ એટલે ઈંડા થાય. કાચબાના ઈંડા બચાવવા માટે આ લોકો એક પગલું લીધું હતું. બરાબર? યંગ હેચલિંગ. અને બીજું શું બચાવવા માટે? હેચલિંગ નામનું પણ એક પ્રાણી આવે છે, દરિયામાં રહે, જમીન પર બંને જગ્યાએ રહે, કાચબાની જેમ જ આવે હેચલિંગ. તો આ લોકોને બચાવવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. કયા શહેરમાં સ્થાપના કરી હતી? ચેન્નાઈ. યાદ રાખજો, ખરા ખોટામાં કદાચ પૂછાય. ખરા ખોટામાં તમને કદાચ કન્ફ્યુઝ કરે કે EFI ની સ્થાપના કોલકાતામાં કરી હતી. સાચું? તમે તો બધું સાચું કરીને જ આવશો. બરાબર? કેમ કે આપણે બધું સાચું જ લાગે, દુનિયામાં કઈ ખોટું છે જ નહીં. ચલો ધ્રુવ ધ્યાન આપ. ચેન્નાઈમાં સંસ્થાની સ્થાપના કરી હતી. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ વોલ્યુન્ટિયર. અરુણ અને તેની કોની ટીમ છે? વોલ્યુન્ટિયર નો મતલબ કોણ કહેશે? વોલ્યુન્ટિયર નો મતલબ થાય સ્વયંસેવક, એટલે સ્વયંની સેવા કરનાર. એવું સ્વયંસેવક એટલે સેવા કરે ને, ફ્રી ઓફ કોસ્ટ, તે લખો. વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવક, ફ્રી ઓફ કોસ્ટ જે સેવા કરતા હોય તે. ચલો, જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે તો લોકો સેવા કરતા હોય ને, જેમ કે તમે જોતા હશો ઘણી જગ્યાએ અમુક ટાઈમે બહુ વધારે પાણી આવી જાય, પૂર આવી જાય, તો અમુક લોકો સેવા કરે ને, હા, તો એને વોલ્યુન્ટિયર કહેવાય. ચલો, વોલ્યુન્ટિયર એટલે યાદ રહેશે. શું થાય શીખા? વોલ્યુન્ટિયર એટલે સ્વયંસેવક. બરાબર? ચલો ધ્યાન આપજો ભાઈ, ગમે તેને પૂછીશ, એ ટાઈમે એક્ટિવ હોવા જોઈએ. તો અરુણ અને તેની સ્વયંસેવકોની જે ટીમ હતી
એ લોકોએ શું કામ કર્યું હતું? ક્લીન બીચીસ, એ લોકો જે બધા બીચ આવે ને દરિયા કિનારાના બીચ સાફ કર્યા હતા. વેરિયસ વોટર બોડી, પહેલા તો વેરિયસ નો મતલબ શું થાય લખો. વેરિયસ નો મતલબ થાય વિવિધ. વેરિયસ નો મતલબ શું થશે? વિવિધ. બરાબર. વેરિયસ નો મતલબ શું થાય? વિવિધ. ચલો, વેરિયસ એટલે વિવિધ થાય. વોટર બોડી એટલે પાણી હોય એની બોડી હોય. તો વોટર બોડી એટલે બોડી વાળી વોટર. જરાશયો, જરાશય એટલે જે જગ્યાએ બધા પાણી હોય ત્યાં એને કહેવાય વોટર બોડી. તો એ લોકો બીચ અને જરાશયો સાફ કર્યા હતા. બરાબર. કઈ જગ્યાએ? ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડુચેરી. પુડુચેરી લખેલું છે. પુડુચેરી બી કહેવાય અને પોંડિચેરી બી કહેવાય. બરાબર. જે બોલવું હોય છે મનમાં તમને જે આવડે જે ફાવે. આ આટલી જગ્યા પર આ લોકોએ સાફ સફાઈ નું કામ કર્યું હતું. બરાબર. શું કર્યું ખબર પડે છે? ચલો, ધ ટીમ ક્લીન્સ. આ જે ટીમ હતી અરુણ ની તે શું કરતી હતી? ક્લીન લેક. લેક એટલે તલાવ, સરોવર, તલાવ. એકચ્યુઅલી લેક એટલે સરોવર થાય. હા, તલાવને ઇંગ્લિશમાં પોન્ડ કહેવાય. તલાવને ઇંગ્લિશમાં શું કહેવાય? પોન્ડ એટલે તલાવ થાય. લેક એટલે સરોવર થાય. સરોવર અને તલાવમાં શું તફાવત? તલાવમાં પાણી આવે અને સરોવરમાં કોણ આવે? કાદવ આવે. હા, તલાવ અને સરોવરમાં શું તફાવત? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લેક એન્ડ પોન્ડ? સરોવર જનરલી મોટા હોય તલાવ કરતા. આપણે તો ચોમાસામાં પાણી ભરે આટલું તો એને બી તલાવ કહી દઈએ. બરાબર. તો જનરલી સરોવર જે હોય ને તે તલાવ કરતા મોટા હોય. બસ આટલો ડિફરન્સ છે, બાકી બધું હરખું જ છે. ચલો, આ જે ટીમ હતી તે લેક સાફ કરતી હતી. બીચીસ એન્ડ ઝૂ. ઝૂ એટલે ખબર ને? ધ હાઉસ ઓફ એનિમલ, પ્રાણી સંગ્રહાલય. બરાબર. ચલો, લો પ્રાણી નામ લીધું ના આવ્યું પ્રાણી. ચાલો આગળ. તને જ યાદ કર્યો હમણાં. ચાલો ધ્યાન આપો. તો આ લોકો આ બધું કામ કરતા હતા. પછી બીજું શું કરતા હતા? પ્લાન્ટ ટ્રી એટલે પ્લાન્ટ ટ્રી. ટ્રી એટલે છોડ થાય. હા, વૃક્ષો વાવતા હતા બધું. એજ્યુકેટ પીપલ એટલે લોકોને ભણાવતા હતા. ઓ સાંભળો, એજ્યુકેટ પીપલ એટલે ભણેલા લોકો નહીં થાય. એજ્યુકેટ નો મતલબ ભણાવવું થાય. એની પરથી શબ્દ છે એજ્યુકેશન, શિક્ષણ. ઓરિજિનલ શબ્દ કયો છે? એજ્યુકેટ. એજ્યુકેટ એટલે ભણાવવું થાય. લોકોને ભણાવતા હતા લોકો. શેના દ્વારા? થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક. અમુક ને ગામડામાં ગામડે ગામડે જઈને બધા નાટકો કરે, કઈ સારો બોધ આપે, બરાબર, વાર્તાઓ કરે. તો આ રીતે લોકોને ભણાવતા હતા. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. અને બીજું શું કરતા હતા? એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ થાય. પર્યાવરણ ફ્રેન્ડલી એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ આ લોકો બનાવતા હતા, જેનાથી પર્યાવરણને નુકસાન ના થાય. બરાબર. હા, સરકાર વચ્ચે કાયદો કાઢેલો ને હમણાં, કોથળીઓ નહીં વાપરવાની. પેલું એની જગ્યા પર પેપર બેગ આવે તે વાપરવાનું. અને કાયદો પછી રહી જ કાગળ પર જ રહી ગયો. બધે અત્યારે વપરાય છે. બરાબર. ચલો ધ્યાન આપો. અરુણ ટીમ. અરુણની ટીમમાં કોણ હતું? તો કે અરુણ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ હતા. હુ જોઈન હિમ. ગુજરાતી કરો નાનું. ચલો ભાઈ એનું ગુજરાતી કરો. ચલો, મને નહીં આવડતું. હુ જોઈન હિમ નો મતલબ શું થાય? જોઈન એટલે જોડાવું. હુ એટલે પહેલા જ મેં કીધેલું WH શબ્દ આવે બે મિનિંગ થાય. હું એટલે કોણ ના થાય. હું નો મતલબ થાય કે છે. કે છે જોડાયેલા હતા. હિમ. હિમ એટલે તેની સાથે. કે છે
તેની સાથે જોડાયેલા. વેન they were in class 7. આનું ગુજરાતી શું થાય? when they were in class 7, જ્યારે તે 7મા ધોરણમાં હતા. એટલે અરુણ જ્યારે 7મા ધોરણમાં હતો ત્યારથી આ બધું કામકાજ ચાલુ કરી નાખેલું એને. તો એના અમુક જે ફ્રેન્ડ હતા 7મા ધોરણમાં, તો ત્યાંથી જે જોડાયેલા હતા. બરાબર, ચલો. હા, 7માંથી. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ, અને તેની સાથે કન્ટિન્યુ ટુ વર્ક હિમ એટલે કામ કરવાનું કેવું રાખ્યું? ચાલુ રાખ્યું. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ. બરાબર, ચલો. આટલે સુધી ખબર પડી બધાને? ક્લિયર? કોને કઈ ડાઉટ પૂછવું છે? ભણવાને લગતો ડાઉટ હો પાછો. હા, બીજો કઈ ડાઉટ ના પૂછતા. વિચ એક્સપિરિયન્સ, અરુણનું ઇન્ટરવ્યુ ચાલે છે એટલે ઇન્ટરવ્યુ લેનાર સવાલ બીજો પૂછે છે હવે કે વિચ એક્સપિરિયન્સ એટલે કયો? ભાઈ વિચનો મતલબ કયું, કઈ, કયા, આનો મતલબ થાય. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ એટલે ના, બાળપણમાં નહીં. ના, કોઈ એક જણ બોલો ને ભાઈ, આંગળી કરો બોલવું હોય તો. વિચ એક્સપિરિયન્સ એટલે કયો અનુભવ એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે. એઝ એટલે તરીકે થાય ને, એઝ અ એટલે તરીકે. તો કયો એક્સપિરિયન્સ થયો તમને એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે? ઇન્સ્પાયર્ડ યુ. ઇન્સ્પાયર એટલે લખો પ્રેરણા. પ્રેરણા આપવી થાય ઇન્સ્પાયર એટલે તો. ઇન્સ્પાયર એટલે તો પ્રેરણા આપવી થાય. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા થાય. ઇન્સ્પાયર એટલે પ્રેરિત કરવું અથવા કોઈને પ્રેરણા આપવી. એની પરથી શબ્દ છે ઇન્સ્પિરેશન. એનો મતલબ થાય પ્રેરણા. વિચ એક્સપિરિયન્સ એટલે કયો અનુભવ એઝ અ ચાઇલ્ડ એટલે બાળક તરીકે. ઇન્સ્પાયર્ડ યુ એટલે તમને પ્રેરણા આપી, પ્રેરિત કર્યા. ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું કામ કરવા માટે. આખો મતલબ બહુ થશે, ટુકડે ટુકડે મતલબ ના કરતા, બાકી પૂછવાઈ જશો. કેમ કે તમે મતલબ કરશો તો શું કરશો? ટેક એટલે લેવું થાય, અપ એટલે એમ ઉપર, કોઝ એટલે કઈ આવડે તો એનો મતલબ એવું કરશો કારણ, ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. પર્યાવરણ માટે તમે કયું કારણ એમ ઉપર લીધું હતું? બરાબર, એટલે અમુક ટાઈમે ઇંગ્લિશમાં છે ને આખા વાક્યનો ઓવરઓલ મિનિંગ જ કરી દેવાનો, ટુકડે ટુકડે નહીં કરવાનો, બાકી ગુજવાઈ જાવ. મિનિંગ બીજો જ નીકળે. આ ઓવરઓલ મિનિંગ એવો થશે, તમને પર્યાવરણનું કામ કરવા માટે કઈ પ્રેરણા મળેલી. બરાબર, કયો અનુભવ. ને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. બરાબર, હા જો ચલો એક શાંત રોનલા, લાઈવ વિડીયોમાં માર પડશે હમણાં, ધ્યાન આપો. બ્યુટીફુલ લેક. પાણી આપજો થોડું, રાખ હમણાં, હલ્લો. ચલો, અરુણે પહેલું કામ કયું કર્યું હતું? બ્યુટીફુલ લેક, સુંદર તળાવ હતું. નેક્સ્ટ ટુ માય હાઉસ એટલે મારા ઘરની કઈ બાજુ? ઉપર, નીચે, આગળ, પાછળ? બાજુમાં. તો આની પરથી એક શબ્દ શીખવા મળે, નેક્સ્ટ ટુ નો મતલબ બાજુમાં થાય. જે વસ્તુ એક્ઝેક્ટ અડીને હોય ને તેની ઇંગ્લિશમાં નેક્સ્ટ ટુ બોલાય. નિયર એટલે પાસે થાય. હા ભાઈ, અલગ છે બંને. નિયર એટલે પાસે થાય ને નેક્સ્ટ ટુ નો મતલબ બાજુમાં થાય, એક્ઝેક્ટ બાજુમાં. યાદ રાખજો. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. જો કે પહેલા સુંદર હતું પછી ના રહ્યું. હા, વિચ એટલે કે છે. વિચ નો મતલબ શું થશે? હા, નો પોઈન્ટ બહુ જાડું છે યાર.
થઈ ગયું થઈ ગયું તમારા રાજન બેઠેલા થશે કે નહીં થાય ને ચાલો એક તળાવ હતું મારા ઘરની વીચ એટલે કે છે વીચ વંશ વંશ એટલે શું થાય એક વાર વંશ એટલે એક વાર થાય બરાબર ટ્વાઇસ એટલે બે વાર થ્રાઇસ એટલે 3 વાર 4 વાર એટલે 4 ટાઈમ બાકી તમે પ્રાઇસ બને દો વંશ હેડ અ લોટ ઓફ બર્ડ એક વાર એમાં ઘણા બધા પક્ષીઓ હતા ફ્રોગ એટલે તમારા ભાઈબંધો દેડકાઓ હા ચોમાસું આવે ને એટલે આવશે હવે હા તાજી વાત દેખાય હા જો ફ્રોગ એટલે દેડકાઓ થાય દેડકા અને દેડકીઓ બરાબર ચલો દેડકીઓ બી આવે ને જો પક્ષીઓ હતા દેડકાઓ હતા સ્નેક સાપો there are lots of saps નહીં સાપ પણ હતા બરાબર ચલો was heavily polluted એટલે એ તળાવ કેવું થઈ ગયું હતું જેવું જેવું પ્રદૂષિત નહીં હેવીલી એકદમ ભારે એકદમ ભારે એટલે આમાં ભારે ના બોલાય અત્યંત અત્યંત પ્રદૂષિત થઈ ગયું હતું તળાવ જો સાંભળો ધ્યાન આપો પોલ્યુટ નો મતલબ થાય ને પોલ્યુટ ઈડી કાઢ નાખો નહીં નતું કાઢવાનું થઈ ગયું પોલ્યુટ નો મતલબ થાય પ્રદૂષિત કરવું પોલ્યુટ નો મતલબ થાય પ્રદૂષિત કરવું આ બધું લખવાનું ના હોય ઇંગ્લિશમાં કરોડો શબ્દો છે બધા લખશો તો તમારી પર્સનલ ડિક્શનરી બની જશે આખી બરાબર માર્કેટમાં વેચજો પછી એને ઇંગ્લિશમાં બધા શબ્દ લખવાના ના હોય એક શબ્દ સમજવાનો સોરી એક શબ્દ લખવાનો એની પછી બીજા 4 સમજી લેવાના પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું ઓરિજિનલ વર્ડ ટુ પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું એની પછી શબ્દ બને પોલ્યુશન ને પોલ્યુટેડ એટલે પ્રદૂષિત જેમ કે ઇંગ્લિશ પર ઇઝ ખાલી જગ્યા કયો શબ્દ આવે પોલ્યુટ પોલ્યુટેડ પોલ્યુશન પોલ્યુટેડ ખબર પડી ને હવે બરાબર ચલો ઇંગ્લિશમાં આવું જ છે બધી રમત શબ્દોની જ છે એક શબ્દોના ઘણા બધા રૂપ બને એના તો જે તળાવ હતું ને એકદમ અત્યંત પ્રદૂષિત થયેલું હતું ઇટ લીડ ટુ લીડ એટલે દોરી જવું લીડ એટલે દોરી જવું કોઈ દોરી જવું લીડ લીડ નો મતલબ થાય દોરી જવું કોઈ ઘટના તરફ લઈ જવું એમ જેમ કે તમે વાંચતા નહીં તો એ તમને લીડ કરશે એક્ઝામમાં ફેલ સુધી ખબર પડી ને હવે વાંચતા નહીં તો એ લીડ કરશે લીડ એટલે દોરી જશે તમને ફેલર સુધી નિષ્ફળતા સુધી ખબર પડી ચલો લીડ પરથી શબ્દ છે લીડર કીધું ને હા જે દોરે તે બધાના રોહિત શર્મા છે ને આપણે ચલો ઇટ લીડ ટુ તે દોરી ગયું હતું સ્પ્રેડ ઓફ મોસ્કીટો ભાઈ સ્પ્રેડ એટલે શું થાય લખો સ્પ્રેડ એટલે ફેલાવો સ્પ્રેડ નો મતલબ થાય ફેલાવો હા રોગચાળો ફેલાય ને ચોમાસું હોય ને હમણાં ફેલાશે જોજો હમણાં શું થાય મોસ્કીટો એટલે મચ્છર પેલો ઈશારો કરતા બધું જો સ્પ્રેડ એટલે ફેલાવો મોસ્કીટો એનાથી મચ્છરો ફેલાતા હતા એટલે ઘરની બાજુમાં તળાવ હતું ગંદકી હતી તેનાથી શું ફેલાતા હતા મચ્છરો આપણે ઇન્ડિયામાં એમ બી લોકોને આવો પ્રોબ્લેમ જ છે સારી વસ્તુ લોકોથી જોવાય ના વસ્તુ સારી હોય તેને ગંદી જ કરી નાખે કોઈ બી નદી જોઈ લો તમે નર્મદા ગંગા એમ કે શું સૌથી પવિત્ર તો એનું પાણી બી જોયો તો લોટાને ઘેર લઈ આવશે હરિદ્વાર કે જાય ને તઈ તો ગંગા નદીનું પાણી બી ઘેર લઈ આવે ને જ નદીમાં ત્યાં જાય તો નાઈ બી ખરા કપડા બી ત્યાં ધોશે ને પાણી ઘરમાં લાવીને બધાને પીવાડશે પછી એટલે બિચારો માણસ જીવતો ને તે મરી જાય પાણી પીને નર્મદા બી એવું જ છે ને નર્મદા મૈયા કર્યા કરીએ આપણે પગે લાગીએ રસ્તામાં જતા હોય તો ગાડી ઉભી રાખીને કચરો બી ત્યાં જ થાકીએ તો કઈ નહીં માતાથી પછી એટલે ઇન્ડિયા વાળાનું કામ છે ને બહુ અઘરું છે બરાબર માતા બી મારે ને માતાને ગંદી બી કરે પછી પિતાજી સકરાશે ને મારશે પછી ચાલો બરાબર એટલે આવું કામ છે ઇન્ડિયા વાળાનું કોઈ બી વસ્તુ એવું નદી કોઈ બી વસ્તુ કોઈ બી જગ્યા જશે ને જેમ કે કોઈ કિલ્લો જોવા જાય તો કિલ્લા પર બી પોતાનું તે દિવાલ પર નામ લખીને આવશે આવા કિસ્સા બહુ હોય કોઈ બી જગ્યા પર જાય ને તો પોતાનું નામ લખીને તો આવશે જ જાને કિલ્લાના નામે કરી દીધું એમ અમુક તો બે જણા નામ લખશે અમુક જગ્યાએ હા વચ્ચે પછી એમ નિશાની બી પાડશે એમ 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 હા એટલે મતલબ કે બંનેના નામને અમર કરી દીધા એમ હવે એટલે ઇન્ડિયાના લોકોની મેન્ટાલિટી આવી છે સારી વસ્તુ જોવાય નહીં ચાલો
ને તઈ બી અમુક ટાઈમે પાણીની પિચકારી મારીને આવશે તે. એટલે કોઈ બી જગ્યા પર આવા નામ દેખાશે તમને, યાદગીરી એમની. બરાબર, ચાલો ધ્યાન આપો, આપણે એવું નહીં કરવાનું. બરાબર, હા ભલે હોય પણ લખવાનું નહીં. ચાલો ધ્યાન આપો, મનમાં રાખવાનું. ધ્યાન આપો. ક્યાં હતા આપણે? મચ્છરો. હા હા, મચ્છરો એનાથી ફેલાયા હતા. ટર્ન, ટર્ન એટલે ફેરવાઈ જેવું થાય, ફેરવાઈ ગયું. લવલી પ્લેસ એટલે સુંદર જગ્યાએ ફેરવાઈ ગઈ છે. એમાં અગલી, ભાઈ અગલી એટલે ગંદુ, કદરૂપ. બ્યુટીફુલ નું વિરુદ્ધ હતી આ થશે. જો બ્યુટીફુલ એટલે સુંદર, એનો વિરોધી શબ્દ અગલી થાય. અગલી એટલે કદરૂપું, ગંદુ, જુવાન ના ગમે એવું છી એમ કરીને આપણે કેટલું ગંદુ છે. ચાલો, અગલી નેબરહુડ. આ નેબરહુડ એટલે શું થાય? ના, એનો ઓરિજિનલ શબ્દ છે નેબર. નેબર એટલે પડોશી ને નેબરહુડ એટલે પડોશ. છે ને ડિફરન્સ આખો? નેબર એટલે પડોશી થાય ને નેબરહુડ એટલે પડોશ થાય. પડોશ, અડોશ પડોશ નહીં બોલતા આપણે, એને નેબરહુડ કહેવાય. ચાલો ખબર પડી? સુંદર તળાવ હતું. ટર્ન, ટર્ન એટલે ફેરવાઈ ગયું. શેમાં ફેરવાઈ ગયું? અગલી નેબરહુડ એટલે ગંદુ પડોશ થઈ ગયો. ચાલો હવે શું થયું? કોઈ પૂછ્યું છે કોઈને? નેબરહુડ નો મતલબ પડોશ થાય. અડોશ પડોશ નહીં બોલતા આપણે, અડોશ પડોશમાં એને કહેવાય. જેમ કે તમારી બાજુમાં કોઈ ગીતાબેન રહેતા હોય તો તમારથી એવું બોલાય કે ગીતાબેન અમારા પડોશી છે, એટલે ગીતાબેન ઇઝ અવર નેબર. નેબર બોલાય, એને નેબરહુડ ના બોલાય. બરાબર, હા. પછી તમારે જગ્યા પર એવું બોલવાય કે અમે મીઠાઈઓ વેચી હતી અડોશ પડોશમાં. બરાબર, વી શેર અ સ્વીટ ઇન અવર નેબરહુડ. તો એમાં નેબરહુડ બોલે. ખબર પડી? આ રીતે ડિફરન્સ છે. તો આનાથી શું થયું? આ ભાઈને બહુ ખરાબ લાગ્યું. ધીસ હર્ટ મી. હર્ટ એટલે ઈજા, એટલે ઈજા થવું, શારીરિક હોય માનસિક હોય. આનાથી આ ભાઈને બહુ દુઃખ થયું આ જોઈને. ધીસ હર્ટ મી બેડલી. આનાથી અત્યંત દુઃખી થઈ ગયો એમ કે છે. આઈ વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. વોન્ટ એટલે શું થાય? ઈચ્છવું. વોન્ટેડ એટલે ભૂતકાળ. આઈ વોન્ટેડ એટલે હું ઈચ્છતો હતો. ટુ ડુ એટલે કંઈક કરવાનું. સમથિંગ અબાઉટ ઇટ. સમથિંગ અબાઉટ ઇટ એટલે તેના વિશે કંઈક કરવાનું ઈચ્છતો હતો. સારું કહેજો. અને જોઈને વિચારતો આવ્યો, આપણને આવ્યો? બરાબર, આપણને ના આવે. ચલો, આઈ ગોટ ટુગેધર. મતલબ બોલો, બોલ ભવ્ય. ગોટ ટુગેધર નો મતલબ શું થાય? મેં કીધું છે પેલા. ગોટ ટુગેધર ઓરિજિનલ શબ્દ છે? ના, ઓરિજિનલ શબ્દ ગેટ ટુગેધર છે. ગેટ ટુગેધર શું થાય એનો મતલબ? વેદ. હા, થોડું સાચું છે, મોસ્ટ ઓફ સાચું છે. બોલ વેદ. તું વેદ છે? તું વેદ છે ને? તો તારે બોલવાનું. ગેટ ટુગેધર લા ભાઈ, ભેગા થવું. સિમ્પલ મતલબ છે. બે જ ગેટ ટુગેધર નો મતલબ થાય ભેગા થવું. એનું ભૂતકાળ છે ગોટ ટુગેધર. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ. મેં મારા થોડાક મિત્રોને શું કર્યા? ભેગા કર્યા. એન્ડ ક્લીન. હા, કપલ ઓફ ફ્રેન્ડ નો મતલબ થાય થોડા ઘણા. આ કપલ ઓફ શબ્દ બધા ઘણા બધા સાથે વપરાશે. બરાબર, જેમ કે આઈ હેવ કપલ ઓફ મોબાઈલ્સ. મારી પાસે ઘણા બધા મોબાઈલ છે, તો ઇંગ્લિશ માં કપલ ઓફ જ બોલે. કપલ એટલે બે એવું નહીં. હા, ખાલી હા, મારી પાસે ઘણા બધા શૂઝ છે, તો એમાં બી એવું બોલે આઈ હેવ કપલ ઓફ શૂઝ. ઘણા બધા મહિનાઓ, કપલ ઓફ મંથ્સ બોલાશે. ઘણા બધા વર્ષો, કપલ ઓફ યર્સ. ઘણા બધા દિવસો, કપલ ઓફ ડેઝ. જેમ કે મેં ઘણા દિવસો દિલ્હીમાં પસાર કરેલા, તો આઈ સ્પેન્ડ કપલ ઓફ ડેઝ ઇન દિલ્હી. તો કપલ ઓફ નો મતલબ આ સાથે પણ થાય. બરાબર, કપલ ઓફ માય ફ્રેન્ડ એટલે થોડાક મારા મિત્રો. બાકી તમે મિનિંગ કરો તો કેવું કરવાનું? કપલ ઓફ માય ફ્રેન્ડ એટલે મારા મિત્રો હતા, એમાંથી અમુક કપલ હતા. બરાબર, 100% આવો મતલબ કરો તમે, હે ને? ચાલો, એક કહેવત છે ને, એક કહેવત છે કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય. હાફ નોલેજ ઇઝ ઓલવેઝ ડેન્જરિયસ. નોલેજ હોય તો પૂરું આવવું જોઈએ, કાં તો અધૂરું નોલેજ હોય કે અધૂરી વાત જાણો તમે, પથારી ફેરવાય પછી તમારી. ચાલો, કપલ ઓફ માય ફ્રેન્ડ, મારા થોડાક મિત્રોને મેં ભેગા કર્યા. ક્લીન ધ પોન્ડ. અને બાજુમાં જે તળાવ હતું, તેને શું કર્યું? સાફ કર્યું. પહેલા એને એવું કીધું કે મારી ઘરની બાજુમાં એક લેક છે. પછી એને એવું કીધું મારા ઘરની બાજુમાં પોન્ડ છે. ખબર પડી? જનરલી લેક અને પોન્ડમાં કોઈ ડિફરન્સ ના હોય, પણ જો ડિફરન્સ કાઢ્યો હોય તો હોય પાછો.
ડિફરન્સ કાઢો હોય તો હોય. એમ એકચ્યુઅલી એવું કહેવાય, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ કયા છાપરામાં? હા, ગિરનાર. બરાબર. એકચ્યુઅલી ગુજરાતમાં કોઈ પર્વત છે જ નહીં. ડેફિનેશન પ્રમાણે જેની ઊંચાઈ 900 મીટર કરતા વધારે હોય તેને પર્વત કહેવાય. ડેફિનેશન પ્રમાણે જેની ઊંચાઈ 900 મીટર કરતા વધારે એને પર્વત કહેવાય, બાકી બધા ડુંગર કહેવાય. એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો કોઈ પર્વત છે જ નહીં, બધા ડુંગર જ છે. ખબર પડી? આવું છે. એટલે માનીએ તો આવું થાય, બાકી તો બધું પર્વત જ છે. આમાં બી એવું છે, પોઈન્ટ અને લેક એક જ કહેવાય, પણ જો ના માનવું હોય તો અલગ અલગ પાછું. બરાબર. આવું. ચલો, દુનિયાનો ઊંચો પર્વત કયો સૌથી? કેટલી ઊંચાઈ? 8,800. તો બનતો તો ત્યારે એટલી જ હતી. હમણાં વધી ગઈ છે, હમણાં વધી છે 15 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ એની. હા, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધે છે દર વર્ષે સેન્ટીમીટરમાં. એક મિનિટ, મારી પેન હોતી લઉં. હા ભાઈ, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધે છે કેમ કે માઉન્ટ એવરેસ્ટ છે ને 450 કરોડ વર્ષ પહેલા ત્યાં દરિયો હતો. 450 મિલિયન વર્ષ પહેલા ત્યાં દરિયો હતો. એકદમ ડેન્જર ભૂકંપ આવ્યો. ભૂકંપ આવ્યો તો દરિયો આખો ઊંધો થઈ ગયો. મતલબ કે ઉલટ પુલટ થઈ ગયું બધું, ને એની જગ્યા પર પર્વતો રચાયા. પર્વતોની રચના એવી રીતે થઈ, જેમ કે હું તમને શું સમજાવું, ભૂગોળ ચાલુ કરવું પડશે. દુનિયા છે ને, દુનિયામાં જેમ કે વર્ષો પહેલા બધી, અત્યારે કેવા અલગ અલગ દેશો છે, તો પહેલા દેશોમાં તો બધી પ્લેટ હતી. પ્લેટ હતી. અંગારા લેન્ડ જેને કહેવાય, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, યુરેશિયન પ્લેટ. તો ઇન્ડિયાની જે પ્લેટ હતી, ધ્યાન આપને ભાઈ, ફ્રીમાં નોલેજ મળે છે ને. ઇન્ડો ઓસ્ટ્રેલિયાની જે પ્લેટ હતી, યુરેશિયાની પ્લેટ સાથે અથડાઈ રાખી. એ પ્લેટ જયારે અથડાય ને, જ્યારે જનરલી કોઈ બે વસ્તુ એમ અથડાય ને એકબીજાની અંદર સમાય તો શું થાય? વચ્ચેનો ભાગ ઉભો થાય. એમ સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ ટ્રાય કરજો, જ્યારે બે વસ્તુ એમ અથડાશે તો વચ્ચેનો ભાગ છે તે શું થશે? ઉભો થશે. તો એનાથી આ હિમાલય બન્યો આખો. હિમાલયની રચના આ રીતે થઈ, અને ગીર પર્વત કહેવાય. ગીર, જ્યારે બે વસ્તુ એમ અથડાય તો ગીર પડે ને બધા અલગ અલગ એમ. બરાબર. જેમ કે આ બે વસ્તુ છે, કઈ ગયેલા. હા, આ એક પ્લેટ હતી પેલા, ના એક પ્લેટ હતી, અલગ થઈ ગઈ. ચાલો, હા, એ તો મેં અલગ છે ને એટલે અલગ કલર થઈ ગયો. તો બંને જયારે પ્લેટ અથડાય તો અહીંથી બધી ગેડ પડશે એમ એમ કરીને, મતલબ કે બધી એમ ઉપસે ને ભાગ અલગ, તો એને ગેડ પર્વત કહેવાય. તો એટલા માટે હિમાલયની ઊંચાઈ હજુ પણ વધે છે, કેમ કે નીચે જમીનમાં તો પ્લેટ જ છે હજુ પણ, યુરેશિયા પ્લેટ એન્ડ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. બરાબર. એટલા માટે એની ઊંચાઈ વધે છે અત્યારે. બાકી પહેલા ત્યાં દરિયો હતો, ટેથીસ મહાસાગર. ટેથીસ મહાસાગર હતો પહેલા ત્યાં. એટલા માટે તો હિમાલયના પર્વતોમાં અત્યારે તમે જાઓ તો શું મળશે? વનસ્પતિના અમુક તત્વો બી મળે છે, કેમ કે દરિયાના પાણીમાં હોય બધી વનસ્પતિ, એ ત્યાં અત્યારે મળે છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ફેક્ટ. ભણલા છો ને? તો નવમાં આવે છે ને કઈ? હા. તો દુનિયાનું સૌથી ઊંચું પર્વત કયો? માઉન્ટ એવરેસ્ટ. 8,848.15 સેન્ટીમીટર સમથિંગ એટલો છે કે અત્યારે કે લેટેસ્ટમાં કઈ ઊંચો વધ્યો ખબર નહીં પછી, કેમ કે તો વધ્યા કરે, નવરું છે તો. બરાબર. હા, ચલો. દુનિયાનો બીજો સૌથી ઊંચો પર્વત કયો? K2 ગોડવિન ઓસ્ટિન. ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? દુનિયાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલો છે? નેપાળ. નેપાળ. ને બીજા નંબરનો પર્વત K2 ગોડવિન ઓસ્ટિન કયા દેશમાં આવેલો છે? ઇન્ડિયામાં છે, પણ ઇન્ડિયાનો નથી, કેમ કે ઇન્ડિયામાં કાશ્મીર છે ને, તો કાશ્મીરમાં એક એરિયા છે પીઓકે. પીઓકે ભાગ એવો છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. એ ભાગ પાકિસ્તાનનો ગણાય છે. એ લોકો એવું માને છે, જોકે ઇન્ડિયા તો બધું આપણું જ માને છે. બરાબર. હા, જય શ્રી રામ કરીને રહી. ચલો, એટલે K2 ગોડવિન ઓસ્ટિન એમ ઇન્ડિયાનો છે પણ ખરો, ઇન્ડિયાનો નથી. બરાબર. ચલો. હા, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત તો જોકે ના કહેવાય, પણ કંઈક તો છે, ગિરનાર. ગિરનાર કહેવાય. બરાબર. ચલો, ધ્યાન આપો. 10મા ધોરણના તમારા સમાજ કરતા 9માનું સમાજ ઇન્ટરેસ્ટિંગ હતું. 9માનું સમાજ ખરેખર નોલેજેબલ હતું તમારું. 10માનું બી સારું છે, પણ 10મામાં સમજવા કરતા ગોખવાનું વધારે છે. 10મામાં ગોખણપટ્ટી વધારે છે તમારે, કે આને લખેલું, આ પેલા લખેલું, ફલાણા ઠીકનું એ જ છે બધું. 9મામાં આખું સમજવાનું હતું, ભૂગોળ આખું, એટલે ઇન્ટરેસ્ટિંગ હતું. ને પ્લસ ભૂગોળની ઉપરાંત તમારે બંધારણ પણ હતું ને, બંધારણ, તો એમાં બી તમને જબરદસ્ત નોલેજ મળશે. બરાબર. એવું છે. જો ચલો, આઈ જાઓ પાછા ઇંગ્લિશ ઉપર, આઈ જાઓ. I got together couple of my friend. વાતો બંધ કરો, વાતો બંધ કરો.
અમુક મિત્રો ભેગા થયા અને મારી ઘરની બાજુમાં તલાવ સાફ કરી નાખ્યું. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. અમારી પહેલી શું હતી? એક્ટિવિટી હતી, મારી પહેલી પ્રવૃત્તિ હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ? કાઇન્ડ એટલે કાઇન્ડ નો મતલબ શું થાય? પ્રકાર. કાઇન્ડ એટલે દયા પણ થાય, કાઇન્ડ એટલે પ્રકાર પણ થાય. વાક્ય કેવું છે એની પર ડિપેન્ડ. હા, તારું નામ હું? જીલ. જીલ. ચલો, કાઇન્ડ એટલે પ્રકાર. ચલો, પેલો બેન્ચીસ પર માથું લાગી ના જઈશ. ઓય ઊંઘાવસ મંગાવું કઈ બદલા બદલામ કાટલા ઓછી ગયું ઉડવાનું. ચાલ ધ્યાન આપ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ? કયા પ્રકારનો સપોર્ટ? ડીડ યુ ગેટ? ડીડ એટલે ભૂતકાળ. કયા પ્રકારનો સપોર્ટ ડીડ યુ ગેટ? ભાઈ ગેટ એટલે મેળવવું થાય. કયા પ્રકારનો સપોર્ટ તમે મેળવ્યો હતો ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો હતો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કન્ફ્લિક્ટ એટલે કોઈ સંઘર્ષ કહી શકો, વિવાદ કહી શકો. કન્ફ્લિક્ટ એટલે કોઈ પ્રકારની સંઘર્ષ હતો. બિટવીન એટલે વચ્ચે. સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ એટલે ગુજરાતી કરો ને, બોલ શકશે શું થાય ગુજરાતી? આનું ગુજરાતી બોલો. ચલો, બધું મારે જ બોલવાનું. Was there any conflict between study time and activism? એટલે બોલો. એક્ઝેક્ટ વાક્ય ના આવડે તો ચાલે, જેવું આવડે એવું તો બોલ. હા, આનો મતલબ એવો થાય ભણવાનો સમય અને આ બધું કાર્ય એ બંને વચ્ચે કોઈ સંઘર્ષ હતો તમારે? એટલે કે બધું મહેનત થઈ જતું, મતલબ એવો છે કહેવાનો. બરાબર, એક્ઝેક્ટ મિનિંગ ના કરતા. બાકી એક્ઝેક્ટ મિનિંગ કરવા જાવ તો કોન્ફ્લિક્ટ નો મતલબ વિવાદ થાય. તો ભણવાનો ટાઈમ અને કાર્ય વચ્ચે વિવાદ થયો તો ભાઈ? બરાબર, એટલે ઓવરઓલ મિનિંગ જ કરવાનો આપણે. ભણવાનો ટાઈમ અને બધી કાર્ય વચ્ચે સંઘર્ષ હતો તમારે, એવું કહે છે. આટલા માટે સ્લાઇડ બનાવી. ચાલો, એ ધ્યાન આપો. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા કેવા હતા? સપોર્ટ નતા કરતા. બરાબર, હતા સપોર્ટિવ નતા? હતા. બોર્ડમાં ખરા ખોટામાં પૂછાયેલું છે કે અરુણ હેઝ અ સપોર્ટિવ પેરેન્ટ. સાચું ખોટું? અરુણના માતા પિતાને સપોર્ટ કરતા હતા કેમ કે અરુણ સારું કામ કરતો હતો. બરાબર, અરુણ આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ. હુ અન્ડરસ્ટેન્ડ? હું એટલે કે છે. હું નો મતલબ થશે કે છે. પેન. હું એટલે કે છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજતા હતા. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. ચલો, એકદમ સરપ્રાઈઝ કરી નાખે. કેમ આવું થાય? ચાલો, હાથમાં કરે લખાતો હોય મૂકું. એ સમજતા હતા, અરુણના પેરેન્ટ સમજતા હતા કે એક પેન નીચે પડી છે, એમાં 3 જણા પગથી જાણે પેલા ફૂટબોલ રમતા હોય ને, કોણ ગોલ કરે એમ બેહોન ખરીને એ પેન અહીં જ રહેશે, નહીં નાઈ જવાની. ધ્યાન આપો. ચલો, અરુણ એવું કહે છે કે મારા માતા પિતા, હું અન્ડરસ્ટેન્ડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારું ઇન્ટરેસ્ટ હતો. શું હતો? પર્યાવરણ. એક્ઝેક્ટ ગુજરાતીમાં ના જાવ, ઇંગ્લિશ શીખવું હોય ને તો ઇંગ્લિશમાં આવો થોડા. બરાબર, હા. મને પર્યાવરણમાં રસ છે એનું ઇંગ્લિશ બોલો. ચલો ચલો જાતે બોલો તો. મને પર્યાવરણમાં રસ છે એને ઇંગ્લિશમાં બોલો તો વાક્યને. બરાબર, સામૂહિક નહીં બોલવાનું, આપણે કઈ ભજન નહીં કરતા. એક જણ બોલો કોઈ. બોલ ના, ચાલ તું ઉભો થા.
તારી પાછળ વાળો, ચલો બોલ. કોઈ બોલે ના, જેને મોકો મળે જ બોલે. જો બોલવાનું ચાલુ છે અમુકનું. મને પર્યાવરણમાં રસ છે લા. બોલ ટપુ. આ બરફ ખાઈ નાખ્યું લિસ્ટિક છો. મને કોઈ બરફ ખાઈ નાખે કલર પેલો ઓરેન્જ જેવું. બોલ છોકરી. બરાબર. જો સાંભળો, તારું નામ શું છે? મહેક, સુગંધ, સૌરભ, સમાનાર્થી બોલ્યું. ના આપણે ગુજરાતી બી શીખવાડી દેવું કઈ નહીં. વચ્ચે વચ્ચે ભૂગોળ, ગુજરાતી, બંધારણ બધું જ ચાલે આપણે. ચાલો ઓલ ઇન વન. હા તો મહેક બરાબર છે. મને પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ છે. આઈ હેવ એન ઇન્ટરેસ્ટ. આઈ હેવ એન ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ. બરાબર. મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી એનું ઇંગ્લિશ બોલતો. મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી એનું ઇંગ્લિશ બોલતો. એને બોલવા દો. આઈ હેવ નોટ ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી. બરાબર. આઈ હેવ નોટ ઇન્ટરેસ્ટ ઇન સ્ટડી. તો હેવ અને હેવ નોટ નો યુઝ કર્યો ને આપણે. બરાબર. બે જા. વેરી ગુડ. આ વાક્યને બીજી રીતે બી બોલાય. મને પર્યાવરણમાં રસ છે એટલે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ. આ રીતે બી બોલાય. તું બેઠી છે કે ઊભી છે? હા બે જા. સોરી, મને કોઈ બેઠેલી જશે. શું લા બેઠેલો બે જા બેઠેલો જ છે. ઓકે ચાલો ધ્યાન આપો. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ આ રીતે બી બોલાય. તો અરુણના માતા પિતા બહુ ઘણા સારા હતા. અરુણને જે કરવું હતું એને છૂટ એને આપેલી હતી. જોકે સારું જ કામ કરવું હતું એટલા માટે, બાકી છૂટ ના આપતા. દે હેવ. વાતો ના કરો, છે શીખવાનું શીખો. તમને એક વાક્ય પૂછું છું, બોલતા બોલતા તમને જોર આવે છે, ખબર તમને? આ હિસાબે તો ઇંગ્લિશનું લેવલ કેટલું ડાઉન છે તમારું એ વિચારો. ખાલી સિરિયસ બનો થોડા. બરાબર. બધી વસ્તુ મજાકમાં ના લો, બાકી જિંદગી તમારી મજાક થઈ જશે. યાદ રાખો, ઇંગ્લિશ વગર નહીં ચાલવાનું. આ તમે એવું વિચારો છોડો નહીં આવડે તો શીખી લઈશું. ક્યારે પણ ક્યારે શીખશો? આ તો ઉંમર છે શીખવાની. સીબીએસસી ના સ્ટુડન્ટ જો તમારી જેટલા સીબીએસસી માં જે લોકો ભણતા હોય ને એની સામે મુકાબલો કરજો. ખાલી બેની જોડે ખાલી વાત કરજો, તમને ખબર પડશે. આપણે છે ને કોઈ વસ્તુ સિરિયસ લેતા જ નહીં. આપણે એ જાણીએ કે અમને આ વસ્તુ ઇંગ્લિશ આવડતું નહીં, પણ મનમાં એવું વિચારે કે શીખી લઈશું હવે. પણ એ શીખવાનો કાલ છે ને, કાલ કોઈ દિવસ આવતી જ નહીં. ને એમને એમ કરીને આખી જિંદગી પતી જશે. બરાબર ને? જયારે અહેસાસ થાય ને તો બહુ લેટ થશે. પછી સિરિયસ બનો, થોડા શીખો. શીખવા મળે છે તો ધ્યાન આપો. થોડું વાતો બંધ કરો, ફાલતુ નહીં. જે ટાઈમ ફાલતુ વેસ્ટ કરો ને એની મહેનત કરો નહીં કરતા. દરરોજના 5 શબ્દો બી કરશો ને 5 તો મહિનાના 150 થઈ જશે. દરરોજના કેટલા શબ્દ કરવાના? 5 ખાલી નવા ઇંગ્લિશના, તો મહિનાના 150 શબ્દ. વિચારો ખાલી. એક મહિનાના 150 શબ્દ ને, તો 12 મહિનાના કેટલા? 15 ગુણ્યા 12 180. બરાબર. 1800 જેટલા શબ્દો થાય એક વર્ષના. જેને 1800 શબ્દ ઇંગ્લિશ ના આવડતા હોય એનું નોલેજ કેવું હોય પછી? બરાબર. એટલે ઇંગ્લિશ શીખવું હોય ને તો રાતોરાત કઈ આપણે બહુ મોટું કામ નહીં કરવાનું, પણ શરૂઆત નાનાથી કરવાની છે. જયારે કઈ બહુ મોટું મિશન પાર પાડવું હોય ને તો સ્ટાર્ટિંગ હંમેશા નાનાથી થાય. પણ જયારે નાનું નાનું બને ને બહુ મોટું થાય એક દિવસ. એટલે જયારે બહુ મોટું કામ કરવું હોય તો સ્ટાર્ટિંગ હંમેશા નાનાથી કરો. બરાબર. દરરોજના 5-6 શબ્દ શીખો. એમ કરતા કરતા તમારી વોકેબ્યુલરી, નોલેજ, શબ્દોનું ઘણું બધું વધી જશે. અને શબ્દો જયારે આવડતા થશે ને તો ઇંગ્લિશ બોલવા અને લખવામાં તમને મજા આવશે. બરાબર. થોડા શબ્દો વધારો, થોડા ટેન્સ શીખી લો, બંનેને મિસ કરી દો એટલે તમારું ઇંગ્લિશ થઈ ગયું પછી. બરાબર ને? તો ઇંગ્લિશમાં અઘરું છે હું પ્રેક્ટિસનો ખાલી અભાવ છે ને ઇન્ટરેસ્ટ તમે એક તો લેતા નહીં. ખબર છે કે ઇંગ્લિશ નહીં આવડતું અમને, તો સિરિયસ બનો તો પછી આખી જિંદગી કમ્પ્લેન જ કરવાના કે નહીં આવડતું. બીજા લોકો ઘણા આગળ નીકળી જશે તમારથી, તમે તેના થઈ રહી જશો. સિરિયસ બનો થોડા. એક વાક્ય તમને પૂછું, તમને કેટલું જોર આવે? બોલો. બનાવતા ખાલી વિચારતા. તો પછી હવે આ લેવલ તમારું રહેશે તો ક્યાં પહોંચશો તમે? એક્ઝામમાં તો જાતે નિબંધ બી લખવાનો આવશે ને, એ ગપ્પા મારજો પછી નિબંધમાં. ખતરનાક. They have never stopped me from doing what I want. હજુ તો એકદમ બેઝિક ઇંગ્લિશ છે. અઘરું ઇંગ્લિશ તો હજુ તો આવ્યું જ નહીં તમારે. કરો ગુજરાતી. They have never stopped me. તેઓ મને ક્યારે સ્ટોપ નથી કર્યો. ફ્રોમ ડુઈંગ એટલે કરતા, what I want એટલે
વોટ આઈ વોન્ટ એટલે હું જે ઈચ્છું છું તે કરતા એમને મને ક્યારે અટકાયો નથી. ઓન માય પાર્ટ એટલે મારા ભાગે, મારી તરફથી. ઓન માય પાર્ટ એટલે મારી તરફથી. આઈ ઓલ્સો મેડ શ્યોર. ઓરિજિનલ શબ્દ છે મેક શ્યોર. ઓરિજિનલ શબ્દ છે મેક શ્યોર. મેક શ્યોર નો મતલબ લખો ખાતરી આપવી. ખાતરી આપવી. હવે અમુક ને બી ખબર નહીં હોય ખાતરી એટલે શું પાછું. મેક શ્યોર નો મતલબ થશે ખાતરી આપવી. ખાતરી આપવીનો મતલબ શું થાય? એક પ્રકારનું વચન આપવું, મતલબ કે ખાતરી આપવી એટલે જેમ કે તમે મહેનત કરો તમને ખાતરી આપું તમને આવડી જશે, મને એક પ્રકારનું મેં તમને પ્રોમિસ આપ્યું. મેક શ્યોર. આઈ ઓલ્સો મેડ શ્યોર એટલે મેં ખાતરી આપી હતી તેમને. આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ એટલે હું મારા માતા પિતાને નિષ્ફળ નહીં થવા દઉં. એનો મતલબ એવો થાય કે મારી માતા પિતાની જે આશાઓ છે એમનું ફેલ થવા દઈશ નહીં. ઇન એની વે. એની વે એટલે કોઈ પણ રીતે, રસ્તે નહીં બોલાય, રીતે બોલાશે. એની વે કોઈ પણ રીતે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ. હું હંમેશા તેમને શું કરતો? ઇન્ફોર્મ કરતો. અબાઉટ એવરીથિંગ એટલે દરેક વસ્તુ. ધેટ આઈ ડીડ એટલે કરતો નહીં, ભૂતકાળ છે ભાઈ. કરી હતી. મેં જે પણ વસ્તુ કરી હતી એવરીથિંગ આઈ ઇન્ફોર્મ ધેમ એટલે હું તેમને શું કરતો? ઇન્ફોર્મ કરતો. બરાબર. એન્ડ ટુક ધેર એડવાઇસ. ટુક ધેર એડવાઇસ એટલે તેમની સલાહ લેતે. ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન એટલે કોઈ પણ ક્રિયા કરતા પહેલા તેમની સલાહ લેતો. રૂઢિપ્રયોગ ગુજરાતીમાં આવે ને એ તો ઇંગ્લિશમાં બી આવે. ખબર રૂઢિપ્રયોગ? ગુજરાતીમાં રૂઢિપ્રયોગ આવે ને એ રીતે ઇંગ્લિશમાં બી રૂઢિપ્રયોગ આવે. એને આઇડમ એન્ડ ફ્રેસીસ કહેવાય. આઇડમ એન્ડ ફ્રેસીસ. બરાબર. રૂઢિપ્રયોગ ગુજરાત એ ઇંગ્લિશના રૂઢિપ્રયોગ આવે. જેમ કે આ છે ને જમ્પિંગ ઇનટુ એક્શન એટલે કોઈ નવા કાર્યમાં ઝંપલાવું. નવા કાર્યમાં ઝંપલાવું એને ઇંગ્લિશમાં કહેવાય જમ્પિંગ ઇનટુ એક્શન. બરાબર. ચલો પછી પીસ ઓફ કેક નો મતલબ શું થાય? પીસ ઓફ કેક કેક નો ટુકડો. રૂઢિપ્રયોગ છે. જેમ કે વિનિંગ અ વર્લ્ડ કપ. વિનિંગ અ વર્લ્ડ કપ ઇઝ અ પીસ ઓફ કેક ફોર ઇન્ડિયા. વર્લ્ડ કપ જીતવો એ ઇન્ડિયા માટે પીસ ઓફ કેક છે એટલે એકદમ ઈઝી હોવું. પીસ ઓફ કેક નો મતલબ થાય એકદમ ઈઝી હોવું. ખબર પડી? તો ઇંગ્લિશમાં બી હવે આવે રૂઢિપ્રયોગ ફ્રેઝલ વર્બ. એ બધું એડવાન્સ ઇંગ્લિશ જયારે ભણો ને એમાં આવે, પણ આપણે તો બેઝિક જ નહીં. એડવાન્સ તો કઈ થી હજુ તો નહીં. હજુ તો આપણે આ ને હી ને સી માં અટકેલા છે. ઇઝ એમ આર ને વોઝ માં. તો આ બધું કઈ શીખવાના? એટલે કહો દરરોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો તો ઇંગ્લિશ ને એક લેવલ લગીને પહોંચશો તમે 5-6 મહિનામાં. બરાબર. ચલો ધ્યાન આપો. બાકી આખી જિંદગી અમારે રહી જઈશું ઇઝ ને આર ને વોઝ ને એમાં. જમ્પિંગ ઇનટુ એક્શન નો મતલબ થાય કોઈ કાર્યમાં ઝંપલાવું. ચલો પાછળ વાતો નહીં. આઈ હેવ ટીચર્સ એટલે મારી પાસે શિક્ષકો હતા. હુ ટોટ મી જેને મને શીખવાડ્યું હતું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કોઈ પણ વસ્તુ કેવી રીતે કરવી. ઓવરઓલ મતલબ આવો થશે. હાઉ ટુ ગો એટલે કેવી રીતે જવું નહીં. પાછું બધી વસ્તુઓ કેવી રીતે પાર પાડવી, કોઈ વસ્તુ કેવી રીતે કરવી. તો મારા ટીચરે મને શીખવાડ્યું હતું. ચલો they also taught me તે લોકોએ મને શીખવાડ્યું હતું. પાછળ વાતો કોણ કરે છે? કોણ વાતો કરે છે પાછળ? નામ આપજો મને ખાલી, બાકી બધાને મારીશો. પકડાતા ના ખાલી એક વાર. મહેરબાની કરી ટ્યુશન છોડીને જતા રહેશો. they also taught me તે લોકોએ મને શીખવાડ્યું હતું હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે માનવતા. હ્યુમિલિટી એટલે માનવતા એ લોકો મને શીખવાડી હતી. બરાબર. સો ધેટ એ કન્જક્શન છે. બોલો નો મતલબ કે જેથી. બરાબર. વેરી ગુડ. લખો સો ધેટ નો મતલબ થાય કે
જેથી કન્જક્શન માં તમારે આવશે ચેપ્ટર આવશે કન્જક્શન બોર્ડમાં 3 માર્કનું પૂછાય છે યાદ છે કન્જક્શન બધા કઈ નહીં યાદ કરાવી દઈશ તમને કે જેથી આઈ ડીડ નોટ બીકમ જેથી હું ના બન્યો શું ના બન્યો સ્નોબિશ એરોગન્ટ બંનેનો મતલબ શું થાય સ્નોબિશ એરોગન્ટ એટલે સ્નોબિશ નો મતલબ થાય દંભી દંભી એરોગન્ટ એટલે અહંકારી અહંકારી ઘમંડી ઘમંડી અહંકારી અને ઇંગ્લિશમાં એરોગન્ટ કહેવાય સ્નોબિશ એટલે દંભી દંભ કરે ને ખોટા નાટક કરે દંભી સ્નોબિશ એટલે દંભી થાય એરોગન્ટ એટલે અહંકારી ચલો ખબર પડી એરોગન્ટ પાછળ ટી લાગે છે એરોગન્ટ નો મતલબ થાય અહંકારી તો અહંકાર ને શું કહેવાય એરોગન્સ ARRO GAN છેલ્લે ટી ની જગ્યા પર છે ને CE ટી ની જગ્યા પર C મૂકો તો એનો મતલબ થઈ જશે અહંકાર અહંકાર બરાબર ચલો એટલે મારા ટીચરોએ બધાએ મને માનવતા શીખવાડી હતી કે જેથી હું દંભી કે અહંકારી ના બન્યો એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને વિચારવાનું ચાલુ કર્યું કે આઈ વોઝ અ સુપરસ્ટાર કે જાનો બુમડો કોણ છું સુપરસ્ટાર છું બરાબર અમુક લોકો હોય ને નાનું અમથું કામ કરીને પોતે જાતે હીરો છે ખબર ને એટલે આને એવું કીધું કે આ લોકોએ મને શીખવાડ્યું હતું માનવતા બરાબર કે જેથી હું દંભી કે અહંકારી ના બન્યો અને પોતાની જાતને સુપરસ્ટાર સમજવાનું ચાલુ કર્યું નહીં બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક કારણ કે આ બધું કયું કામ કરતો હતો પર્યાવરણનું કામ કરતો હતો they taught me ટોચ એટલે ટીચ નું ભૂતકાળ થાય ટીચ એટલે શીખવવું they taught me તે લોકોએ મને શીખવાડ્યું હતું ટુ બી ભાઈ ટુ બી નો મતલબ શું થાય હોવું બનવું હોવું ટુ બી નો મતલબ થાય બનવું કાં તો હોવું ટુ બી સિમ્પલ એટલે કેવું બનવાનું સરળ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ટાઈમ અને બધા સમય શું કરવાનું શીખતું રહેવાનું આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ એક્ટિવિસ્ટ નો મતલબ થાય કાર્યકર્તા હું કોઈ મોટો કાર્યકર્તા નથી આઈ એમ એન્વાયરોમેન્ટાલિસ્ટ હું પર્યાવરણવાદી છું બરાબર સ્પેલિંગ લાંબો છે યાદ રાખજો શોર્ટ નોટમાં કામ લાગશે શોર્ટ નોટ આમાંથી ઘણી વાર પૂછાય છે શોર્ટ નોટમાં સૌથી આઈએમપી ચેપ્ટર તો બીજું રામસિંગ વાળું બરાબર પણ આમાંથી બી પૂછાય જ છે હું પર્યાવરણવાદી છું આઈ હેવ લર્ન હું શીખ્યો છું સો મચ ઘણું બધું બાય ડુઈંગ ધીસ વર્ક એટલે આ બધું કામ કરીને હું ઘણું બધું શું કર્યો છું શીખ્યો છું બરાબર ચલો તો આટલે સુધી રાખ્યા છે ખબર પડી પાઠમાં બધાને ભાઈ કોઈને કે ડાઉટ હોય તો પૂછી લેજો બરાબર હા તો બાકીનું ચેપ્ટર આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ કરીશું બરાબર ચલો ટાટા બાય બાય